શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ કચ્છ પ્રદેશ પ્રેરિત અને શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન યુવક સંઘ કચ્છ પ્રદેશ આયોજિત ગોકુલ ગ્રાઉન્ડ મિર્જાપર ભુજ ખાતે એકતા કપ 2026નું ક્રિકેટ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 10/3/2026ની રાત્રે મેગા ફાઇનલ હતી. 15 દિવસ ચાલેલા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર કચ્છમાંથી પાટીદાર જ્ઞાતિની કોઈ પણ વાદ વિવાદ વગર 42 ટીમોએ ભાગ લીધો હતો. તારીખ 10/3/2026ના રાત્રે ફ્રેન્ચ 11 ભુજ અને ઉમિયા 11 બિદડાની મેગા ફાઇનલ મેચ હતી. સૌ પ્રથમ આમંત્રિત મહેમાન ટિંકલબેન કે પટેલ, ચીફ ઓફિસર નગરપાલિકા ભુજ, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ ધોળુ, કચ્છ પ્રદેશના મહામંત્રી જેઠાભાઈ તેમજ હોદ્દેદારો, ઝોનના પ્રમુખો, યુવક મંડળના પ્રમુખો, મહામંત્રીને મંચસ્થ કરાવ્યા બાદ પુષ્પગુચ્છ તથા શાલ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને ટીમોના ખેલાડીઓએ બાળ સારથી દ્વારા મેદાન ઉપર લઈ જવામાં આવ્યા હતા. એક યુવા સંઘની પહેલ છે ને અમારી એક નેમ છે શિક્ષણ, આરોગ્ય અને ધર્મ. એ જ યુવા સંઘનું કર્મ અમારું સ્લોગન છે અને એ સ્લોગન જ અમે રાખ્યું છે. એટલે આ સર્વે દાતાઓને પણ ફરી બિરદાવીએ છીએ. આ તો ફૂલની તો ફૂલની પાંખડી કહેવાય. આપણે દાતાઓને શું સન્માનિત કરી શકીએ? સન્માન કર્યા તો ઉપરવાળો છે એને, કારણ કે એકવાર દેશે એને લાખ ગણું લેશે. એવા સર્વે દાતાઓને ફરીથી બિરદાવી અને ટ્વિંકલબેન કે પટેલ, ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ભુજ, તો એમને વિનંતી કરીશ કે આપને આ પ્રસંગને અનુરૂપ આપનું ઉદ્બોધન આપશો અને મોટિવેટ કરશો અમારા સર્વે ખેલાડીઓને. ટ્વિંકલબેન. જય ઉમિયાજી. મને અત્યંત ગર્વ થાય છે કે જે ઉમિયા માતાજીના આશીર્વાદથી મેં મારા કરિયરની પ્રિપેરેશનની શરૂઆત કરી હતી, આજે એ જ સંસ્થામાં મને ચીફ ગેસ્ટ તરીકે આવવાનો અવસર મળ્યો છે. હું અત્યંત આભારી છું મને અહીંયા આમંત્રિત કરવા માટે અને આવું સરસ આયોજન કરવા માટે. બસ દુઃખ એક નાનકડું થઈ રહ્યું છે કે અહીંયા સ્ત્રી પ્રતિનિધિ મને નથી દેખાઈ રહ્યા અને વિમેન્સ ટીમની કમી છે. હું પોતે ક્રિકેટની લવર પણ છું અને પ્લેયર પણ છું, એટલે મને અત્યંત આનંદ થયો અહીંયા આવવા માટે. અને આવતા અંકે હું આશા રાખીશ કે આપણે વિમેન્સ ટીમ માટે પણ એક આયોજન કરી શકીએ સરસ મજાનું. બેન, અમારી સમાજે હમણાં જ લગભગ 22 તારીખના મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કર્યું હતું. સરસ. હા, ખૂબ સરસ. એમાં આયોજન સારું હતું અને લગભગ 24 ટીમ અમારા કચ્છમાંથી ભાગ લીધો હતો એમાં. નેક્સ્ટ ટાઈમ હવે આવું થાય તો મને પ્લેયર તરીકે ઇન્વાઇટ કરો. ચોક્કસ. સવાલ જ નથી. હું અત્યારે બહુ જાજુ તો નહીં કહું, આમના શબ્દો એટલા ભારી હતા કે મારી પાસે એવી વક્તાની બહુ કળાઓ નથી, પરંતુ હું મારા તરફથી સૌ પ્લેયર્સને, સારી ટીમને અને અહીંયા દાતાશ્રીનો સર્વેનો આભાર પ્રકટ કરીશ કે આવું સરસ આયોજન તમે કર્યું. એક સમાજને ભેગા થવા માટેની એક સારું એવું આપણે કાર્યક્રમ ઊભો કર્યો, એ બહુ સરસ વસ્તુ છે અને એ બહુ વંદનીય છે આપ સૌનું અહીંયા ભેગું થવું. તો એના માટે હું આપ સૌનો દહેદિલથી આભાર પ્રકટ કરીશ કે આપ સૌએ આવું સરસ આયોજન કર્યું. એ સાથે સાથે મને આમંત્રિત કરવા માટે અને અહીંયા બોલાવવા માટે ને આવું શું કહેવાય માન આપવા માટે હું આપ સૌનું ધન્યવાદ કરું છું અને આશા કરું છું કે આવા આપણે કાર્યક્રમો કરતા રહીશું, જેથી આપણે પાટીદાર સમાજની એકતામાં વધારો થતો રહે. થેન્ક યુ. ખૂબ સરસ બેનશ્રી. પાટીદાર એકતા માટે જ આ ક્રિકેટ ટુર્નામેન્ટની અમે શરૂઆત કરી અને નામ પણ આપ્યું પાટીદાર એકતા યુવા કપ. ને અમારા મેઇન સ્પોન્સર પણ તમારી બાજુમાં જ બધા બેઠા છે, ધોળુ કંપની. અમને ખૂબ સપોર્ટ આપ્યો. જ્યારે આ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી ત્યારે જ એમને કીધું કે ક્યાંય પણ અમારી જરૂર હોય તન મન ધનથી તો અમે તમારી સાથે જ છીએ. તો એમની હૂંફ થકી અને કચ્છ સતપંથ યુવા સંઘના સર્વે હોદ્દેદારો વતી અને ખાસ કરીને આ ભુજ સતપંથ યુવક મંડળનો ખાસ આભાર માની, કારણ કે આ ગ્રાઉન્ડ એમનું છે ભુજનું, અને રોજ એક દિવસ હોય તો ઠીક વાત છે, પણ રોજનું આપણે ડેલી આયોજન કરવું એ કઠિન બાબત છે. રોજ કામમાં વ્યસ્ત હોઈએ, એમાંથી ટાઈમ કાઢી અને આ એક મોટું ઇવેન્ટ કરવું એ પણ એક ખૂબ મહેનત માગી લે એવું કામ છે. અને ખાસ કરીને અમે વધુ આભારી આપના છીએ કે અમે શોર્ટ ટાઈમમાં અમે આમંત્રણ આપ્યું અને અમારું આ સ્ટેજ શોભાવ્યું. એના બદલ ફરીથી આપણે એકવાર તાળીઓ વધાવી અને ગર્વ લઈ કે આપણી પાટીદારની દીકરી
આવા ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા હોય ત્યારે આપણે પણ ગર્વ થાય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એ જ ઘટનાક્રમમાં સતપંથ સનાતન સમાજના કેન્દ્રીય પ્રમુખ શ્રી એવા અબજીભાઈ કરમસિંહભાઈ ધોળુ અહીં ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીશ કે આપ પણ આજે મારે આ ભાગ્ય કહેવાય કે આ ભુજના જે કાર્યક્રમમાં આજે ક્રિકેટનું આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો. આમ તો આપણે દરેક અલગ અલગ જગ્યાએ ગામે ગામ અને સમાજની વ્યવસ્થા પ્રમાણે 1 કે 2 દી કે 3 દીનો આપણે કાર્યક્રમ રાખતા હોઈએ છીએ, પણ આ કાર્યક્રમ જે તમે 15 દિવસ જે રાખ્યો છે એ મને એમ લાગે છે પહેલી વખત આપણે આપણી સમાજમાં 15 દિવસનો કાર્યક્રમ થયો હશે. તો આ ભુજ સમાજ અને કચ્છની યુવક મંડળ આટલું મોટું સરસ આયોજન કરી અને એક એકતાનું સારું એવો આપણે સમાજમાં મેસેજ આપ્યો છે. તો આપ સૌનો હું ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું કે આવા આપણે આપણા વડીલોના આશીર્વાદથી, આપણા ગુરુ મહારાજોના સંસ્કારથી અને આ સમાજની જે એકતાનું જે આપણે કામ કરી રહ્યા છીએ એમાં માઉમિયા આપ સૌને, આપણે બધાને આ એકતાનો સંદેશ માટે સૌને પ્રેરણા આપતા રહે એવી શુભેચ્છા સાથે આજે મને અહીંયા આપના દર્શન કરવાનો અને અહીંયા તમે મને સન્માન કર્યું તે બદલ આ સમાજનો હું ઋણી છું. આ એક અમારા પરિવારનું, વડીલોનું કે જે ધોળુનું એક વારે વારે નામ લેવાય છે, પણ એ નામ બધું આપણા સમાજને આભારી છે. કારણ કે સમાજના આશીર્વાદ અને સમાજના સંસ્કાર સિવાય આ બધું મળતું નથી. નાણું તો ઘણા પાસે હોય છે, પણ સમાજના આશીર્વાદ અને સમાજની જો પ્રેરણા હોય તો જ આવું કામ કરી શકાય. તો અમે એક નહીં પણ આપણા સતપંથ સમાજ બધા માટે આપણા ગુરુ મહારાજની ખૂબ પ્રેરણા છે, માઉમિયાની ખૂબ કૃપા છે. તો આપણે આવા સારા કાર્યમાં સૌ ભાગીદાર બનીએ છીએ અને આવા સારા કાર્યક્રમ એકતાના ભાગરૂપે સૌ કરતા રહીએ એવી આપણા સમાજને આ યુવક મંડળ, આજે જે કચ્છના યુવક મંડળ અને કચ્છના સમાજે જે આ પહેલ કરી છે, ત્યાં 15 દિવસનું કાર્ય કરવું એ તો બહુ અઘરું છે. 4 દિવસ માટે કરવું હોય તો પણ અઘરું પડી જાય છે. ત્યારે 15 દિવસ આપ સૌએ મહેનત કરી અને આપ સૌએ આયોજન કર્યું છે. તો આપ સૌને હું ધન્યવાદ આપું છું કે આવા કાર્યક્રમ કરી. અને અમે દાતા તો પૈસા દઈને છૂટી જાય, પણ આને મહેનત કરી અને સમય આપવો એ મોટું દાન છે. એટલે સમય આપે છે અને ફરી ધન્યવાદ. ને આ સમય આપ્યો એને માઉમિયા એના પરિવારને અને એમને જે સમય આપ્યો છે એને ભાવિ પેઢી માટે પણ આ માર્ગદર્શન કરતું રહેશે અને આવા કામ આપણે કરવાની શક્તિ માઉમિયા આપે. આજ આપણી વચ્ચે ટિંકલબેન, હમણાં મેં વાત કરી એ પ્રમાણે આપણા કડવા પાટીદારની દીકરી છે અને ઉમા ત્યાં આપણે સોલામાં એમને એજ્યુકેશન અને ત્યાં યુડીસીડીમાં અભ્યાસ કરી અને સારો હોદ્દો પ્રાપ્ત કર્યો છે. તો એમને પણ ધન્યવાદ આપીએ કે આપને પ્રોત્સાહન માટે આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આપણા સમાજનું ગૌરવ છે. હમણાં જ અઠવાડિયા પહેલાં જ ત્યાં સોલા પ્રોગ્રામ હતો, એમાં મને પણ વળી ત્યાં આમંત્રણ મળ્યું હતું અને ચીફ ગેસ્ટ તરીકે ત્યાં હું પણ ગયો હતો. બેનને હમણાં યાદ કરાયું તો કે તે વખતે તો હોસ્ટેલ પણ જૂની હતી, હવે તો વળી હોસ્ટેલની સુવિધા થઈ છે. આ એપ્રિલથી લગભગ હોસ્ટેલ પણ ચાલુ થઈ જશે. એટલે ખૂબ સમાજ ભાવિ પેઢી માટે અને શિક્ષણ માટે ખૂબ પ્રયત્ન કરે છે. તો આપણે સરદારધામ છે, આપણું સોલા કેમ્પસમાં આપણું ઉમિયા માતાજીનું છે, એવી જ રીતે ઘણા બધા સંકુલોમાં આપણી સુવિધા હોસ્ટેલની અને ભણવા માટે છોકરાઓ માટે વ્યવસ્થા અમદાવાદમાં પણ ઘણી બધી થાય છે. તો એની સુવિધાનો આપણે પૂરેપૂરો સમાજે ઉપયોગ કરી અને આપણા ભાવિ પેઢીને શિક્ષણમાં આગળ વધારી અને સારી પોસ્ટમાં અને સમાજના વિકાસમાં સંસ્કાર સાથે શિક્ષણ મળે એમાં સૌ આપણે ભાગ લઈ અને વધારે ને વધારે આપણે આજે દુનિયાની જે દોડ છે એમાં આપણે સૌ
કદમ મિલાવી શકીએ એના માટે સમાજ પણ ખૂબ આપણા માટે આવી બધી સુવિધા ઊભી કરીને આગળ વધવાના પ્રયત્નોમાં આપને મદદ કરે છે. તો એની પૂરેપૂરો મદદનો ઉપયોગ થાય અને એનું પૂરેપૂરું આપણે જે દાનદાતા આપે છે એ દાનનું સારી રીતે સમાજને લાભ મળે અને વિદ્યાર્થીઓને પણ પૂરેપૂરો ઉપયોગ લે એવી આપણે શુભ ભાવના સાથે માતાજીને પ્રાર્થના કરીએ કે આપણે સૌને આવા કાર્ય કરવાની શક્તિ આપે અને આપે ફરીથી આપ મને અહીંયા બોલાવીને સન્માન કર્યું તે બદલ આપ સમાજનો પણ હું ઋણી છું. તો મા ઉમિયાને ફરીથી પ્રાર્થના કરીને સૌને ઉમિયા માત કી જય. ઘણી સંસ્થાઓમાં પોતાની નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. સરદાર ધામ અમદાવાદમાં પોતે ઉપપ્રમુખ છે. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝામાં પણ કારોબારી સભ્ય છે અને ઉમા વાત્સલ્ય ધામમાં પણ હિંમતનગરમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. સાથે સાથે કચ્છ આખી અખિલ ભારતીય સત્પંચ સમાજને પણ એમનું નેતૃત્વ મળ્યું છે અને અમારા બાજુમાં ઊભા છે અમારા યુવા સંઘના પ્રમુખશ્રી, એ પણ અમને યાદ કરાવે છે કે હમણાં અમને દુર્ગાપુરને ખૂબ સારું નેતૃત્વ કરવાની પ્રેરણા મળી છે સૌથી. કારણ કે સમાજના કેન્દ્રીય સમાજના પ્રમુખશ્રી આપણા અબજીભાઈ પણ દુર્ગાપુર, એમના મોટા બંધુ શિવજી બાપા એ પણ આપણે કચ્છ સમાજને નેતૃત્વ આપી રહ્યા ને અમારા યુવા સંઘના પ્રમુખશ્રી ઉમેશભાઈ વાસણ એ પણ દુર્ગાપુરના ને એ પણ સેવા આપી રહ્યા. એટલે દુર્ગાપુરની જય હો કહી શકાય ને આ કારણ કે આપણી સેવા જ કરવી છે. એક કહેવાય છે ને કે ઝાકળ બેઠું પાંદડે ડાળીને શું પાર, બસ આટલું હળવું જીવવું શું રાખ દેશ ને ખાર. ખાર કયા રાખવાનો, આપણે બસ હળી મળીને જીવવાનું હોય, એકતા કરવાની છે ને આમ જ આનંદ માણવાનો છે. તો હવે આપણી વચ્ચે બંને ફાઇનલિસ્ટ ટીમો પણ અહીં ઉપસ્થિત થઈ ચૂકી છે. તો વધુ સમય ન લેતા આપણે આપણી આ જે મેગા ફાઇનલ છે એમને શરૂઆત કરાવી. ટિંકોલબેન કે પટેલ, ચીફ ઓફિસર નગરપાલિકા ભુજના વરદ હસ્તે બંને ટીમના કેપ્ટન તથા બંને ટીમના ખેલાડીઓ આગેવાનોની હાજરીમાં ટોસ ઉછાળ્યો હતો, જેમાં ઉમિયા 11 બિદડા અને બિદડાએ ટોસ જીતી અને પ્રથમ બેટિંગ લીધી હતી અને 12 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ફ્રેન્ડ્સ 11 ભુજ 4 વિકેટથી મેચ જીતી લીધી હતી. મોડે સુધી ચાલેલી આ ફાઇનલ મેચ દરમિયાન પ્રેક્ષકોમાં અને ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ફાઇનલ જીતવા માટે ટોસ જીત્યા છે, ફાઇનલ મેચ પણ જીતવા માટે ફૂલ એફર્ટ લગાવશો કે બનતો પ્રયાસ એક જ હશે કે સારો એવો સ્કોર બનાવી કે પહેલેથી એટલો સ્કોર બનાવી કે જે કે 50% મેચ અમે અમારા પહેલેથી ગ્લોવ્સમાં લઈ લઈએ. આજે અમે ટોસ અનફોર્ચ્યુનેટલી હારી ગયા છીએ, પણ વાંધો નહીં, મેચ જીતશું એવા પ્રયત્ન કરશું. પહેલી આપણી સામે બિદરાની ટીમ છે, એ પણ બહુ ખૂબ જ સરસ ટીમ છે. અમે પ્રયત્ન કરશું કે એમને 100 ની અંદર ડિબેટ કરી અને અમે 101 રન જલ્દીથી જલ્દી કરી લઈએ એવો અમે પ્રયત્ન કરીશું. વિવેચના તો કે અમારી એ જ છે કે કમસે કમ જેટલા રન ઓછો સ્કોર થાય સામેની ટીમનો 100 ની અંદર અમે સ્કોર રાખશું એમનો અને પ્રયત્ન કરશું અને ફિલ્ડિંગ એકદમ ચુસ્ત રાખશું અને સારામાં સારી બોલિંગ કરશું. પહેલા સ્પેલમાં 3 ઓવરમાં જે આપણો ડાયરો હોય એનામાં મિનિમમ 20 થી 22 રન આવે એવું જ અમે પ્રયત્ન કરશું અને એમને જે ટોપ ઓર્ડર બેટ્સમેન છે ને જલ્દી આઉટ થઈ જાય એ રીતના અમારી વ્યૂહરચના હશે. થેન્ક યુ. મને અત્યંત ગૌરવ થાય છે કે આપણા પાટીદાર સમાજે આટલું સરસ આયોજન કર્યું છે,
જેમાં સમાજની એકતા માટે કે ને કે સ્પોર્ટ્સ એક માધ્યમ છે તમને જોડવા માટેનું, સ્પોર્ટ્સમેન સ્પિરિટનું જે ડેવલપમેન્ટ થાય, નાનાથી લઈને મોટા સુધી બધા રમે છે અને ચીયર કરે છે. મારા માટે આ બહુ ખુશીની વાત છે એઝ અ સ્પોર્ટ્સ પર્સન, અને અધિકારી તરીકે મને અહીંયા આવવા મળ્યું. હું બહુ જ આનંદિત અને ગૌરવવંતિત અનુભવું છું કે મને અહીંયા આવવાનું આમંત્રણ મળ્યું. આજે કચ્છ કડવા પાટીદાર વિકાસ ટ્રસ્ટ તરફથી જે આયોજન આ કચ્છ ખાતે કર્યું છે, જે 15 દિવસ એકતાનું સંદેશ માટે ક્રિકેટનું આયોજન કર્યું છે, એ ખૂબ સરાહનીય છે. અને આવું આયોજનથી સમાજની એકતા અને ભાવિ પેઢી માટે આ સંસ્કાર સમાજના જે આપણા વડીલોએ આપ્યા છે એ સંસ્કારને ટકાવી રાખવા માટે આવા કાર્ય આ સમાજ તરફથી થાય છે એ ઉત્તમ છે. તો આ ભુજ સમાજે જે આયોજન કર્યું છે, કચ્છ સમાજ જે સહયોગ આપ્યો છે, તો એને હું ધન્યવાદ આપું છું કે આવા કાર્યક્રમ કરી અને સમાજની એકતા અને જે આપણા વડીલોનો જે એકબીજા સાથે ભાવ વધારવાની જે પ્રયત્ન કર્યો છે એના માટે ખૂબ ખૂબ એમને ધન્યવાદ અને અભિનંદન આપું છું કે આવા કાર્ય કરતા રહો અને એમાં આ સમાજનો સપોર્ટ તમારી સાથે છે. હું એક આપણા કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજના કેન્દ્રીય પ્રમુખ તરીકે સૌને અભિનંદન આપું છું અને આવા કાર્ય કરવા માટે ક્યાંય પણ મારી જરૂરિયાત ઊભી થાય અથવા સમાજની લેવલે ક્યાંય પણ જરૂરિયાત હોય તો સમાજ આ યુવક મંડળ સાથે છે એવી હું ખાતરી આપું છું અને આવા કાર્ય કરવા માટે ફરીથી હું એમને ધન્યવાદ આપું છું. આજે ખરેખર હું ધન્યવાદ આપીશ સતપંથ સનાતન યુવા સંઘ કચ્છ પ્રદેશ દ્વારા આયોજિત જે એકતા માટે કરીને રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ખરેખર એમની નોંધ લેવી જોઈએ અને એકતા માટે આવા કાર્યક્રમો સમાજમાં થતા રહે. और हमारे पिनाकिन काफी पहली अच्छी यहाँ पर पहली ओवर की थी, दूसरे अपने कोटे की दूसरी ओवर तैयार अगली गेंद हवा में नहीं करेंगे भाई नस्ती बड़ी मछली यानी उदय छापैया आए हैं पिनाकिन तोड़ू बढ़िया गेंद केवल एक ही दिशाई गेंद नहीं है पिनाकिन दौड़ू की, लेकिन काफी केवल ने अब पिनाकिन अपने कोटे की आखिरी ओवर और टीम के 9वीं ओवर की आखिरी ओवर लेके चलेंगे, सामने रहेंगे. एक स्कोर आगे बढ़ता हुआ 127 रन 12 ओवर की समाप्ति पर. काफी 11 के करीब रन रेट यहाँ पर का पीछा करना है. देखिए किस तरह से यहाँ पर ये फाइनल मैच है, दोनों टीम पर दबाव भी जरूर होगा. 127 रन बनाए और मैच जीतने के लिए 128 रन का काफी 11 के यहाँ पर करीब रन रेट का यहाँ पर हौसला छोड़ा है. देखिए किस दौरान से काफी फ्रेंड्स 11 भुज दोनों के बीच में यहाँ पर कसोकस यहाँ पर मुकाबला चलता हुआ. इसी के साथ स्कोर जब हो जाए 33 रन लॉस ऑफ 2 विकेट कट किया है. वहां पर फील्डर मौजूद, कोई रन नहीं. नतीजा डॉट गेंद कराते हुए मयूर अगली गेंद पर जरूर चौका आया था, लेकिन अच्छी वापसी करते हुए मयूर फिर से एक बार मयूर चल पड़े, सामना करेंगे धवल पारसिया. स्थान लेने के लिए गए जो स्मिथ का साथ देंगे. अब आने वाली 25 गेंदें आदि शेष जीत के लिए तुलसी टाइटंस को 38 रन की जरूरत. और क्योंकि स्मिथ की नजरें जम चुकी है, शायद वो खतरनाक साबित हो गए उनके लिए. यही रणनीति है और स्मिथ भी समझ रहे हैं कि 25 गेंदें 38 रन है, आसानी के साथ यहाँ पर वहां पर खुद कप्तान मौजूद जिग्नेश रामाणी थ्रो करते थ्रो फील्ड करके थ्रो किया, तब तक 1 रन से नहीं रोक पाएंगे. इसी के साथ एम्पायर का इशारा यहाँ पर खेल रहे हैं, इसलिए जल्दी से यहाँ पर मैच में वापसी फिलहाल. और स्मिथ वो भी कुछ समझदारी के काफी अच्छा से लगभग 25,000 अपने जेब में रख जाएंगे. स्मिथ
इसी के साथ 10 में ओवर का खेल यहाँ पर समाप्त होता हुआ 10 ओवरों के खेल के पश्चात स्कोर बना है 121, 905 विकेट। अब आने वाली 12 गेंद शेष 7 रन चाहिए जीत के लिए और स्मिथ को अपना इनाम जीतने के लिए एक सिक्सर की जरूरत है। काफी अच्छी तरह से जीत कर दिखाया है तुलसी टाइगर से भुज ने पहली बार ये खिताब हासिल किया है। से ये मुकाबला जीत लिया है तुलसी टाइटंस यानी लेवल भुज ने काफी अच्छा नजारा देखते हुए यहाँ पर हमारे પંદર થી 20 રન પહેલા ઓછા થયા અમારા તો જે ટાર્ગેટ બનાવ્યો તો 150 નો એનામાં 15-20 રન અમને ઓછા પડ્યા અને બીજું કે રહી બોલિંગની વાત તો જે એફર્ટ અમે લગાવ્યો હતો એના કરતાં થોડીક અમારી બોલિંગ લૂઝ રહી અને થોડીક ફિલ્ડિંગને પણ શ્રેય આપીશ કે ફિલ્ડિંગ પણ લૂઝ થઈ. આમ તો ક્રિકેટ છે એટલે આવું તો થતું રહેતું હોય એટલે કોઈના ઉપર પર્સનલી ન કહી શકીએ પણ સંયુક્ત ટીમનો પણ આપણે દોષ દઈ શકીએ કે બધાનો થોડું એફર્ટ અત્યારે લગાવ્યું હોત તો 100% વિનિંગ થાત. તમે ટોસ હાર્યા હતા અને મેચ જીતી ગયા બરોબર? હા. તો તમારામાં એવું શું હતું કે સામેની ટીમમાં શું એવો વીક પોઈન્ટ હતો કે જેનાથી તમે મેચ જીતી? સામેની ટીમનો તો વીક પોઈન્ટ ખબર નહીં પણ અમારો સ્ટ્રોંગ પોઈન્ટ બોલિંગ છે એટલે અમને વિશ્વાસ જ હતો કે અમે બેટિંગ આવે કે બોલિંગ આવે અમે આનાથી પહેલા આવી સિચ્યુએશનમાં ઘણી વખત આવી ગયા છીએ કે ટોસ હારીને પહેલા આપણે ફિલ્ડિંગ કરવી પડે પણ અમારે શું છે બેટિંગ કરતાં બોલિંગ યુનિટ બહુ સ્ટ્રોંગ છે એટલે અમને ડિફેન્ડ કરવામાં વાંધો ના આવે અને ચેસ કરવામાં વાંધો ના આવે એવી રીતે અમારી ટીમ છે. સહયોગ તો જો પહેલી મેચ થી છેલ્લી મેચ સુધી જોયું તો બધા પ્લેયરનો છે પણ ફાઇનલમાં સ્પેશિયલી જોયું તો જે સ્મિત ગોરાણી છે અને યશ દોડુ છે કે જે વચ્ચે કેમિયો આવ્યો અને મિથિલે જે ડેથ ઓવરમાં ગેમ આખી દબાવી ત્યાંથી એ લોકોનો જે ટાર્ગેટ જે હતો કે 150-140 કરીએ એ અમે ટાર્ગેટ એનો તોડીને 127 રન લઈ આવ્યા. મેન અમારો પ્લસ પોઈન્ટ એ છે. આ આયોજન ખૂબ સરસ હતું. આ આયોજનમાં ખાસ વિશેષતા એ હતી કે પાટીદારની બધી જ્ઞાતિઓના તમામ ભાઈઓ સમરસતામાં સાથે રમ્યા અને ખેલદિલીની ભાવનાથી રમ્યા. આ એમની ખાસ વિશેષતા હતી. આ એક આયોજન દર સમાજ કરતી હોય છે પણ પોતાના સમાજ પૂરતી કરતી હોય છે પણ આ આયોજનની અંદર ખાસ કરીને બધી સમાજને આવરી લઈને પાટીદારે પોતાની એકતાનું એક શક્તિ પ્રદર્શન બતાવ્યું છે અને આ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે ખેલદિલીની ભાવના છે. ખાસ કરીને દરેક ખેલાડીઓ સાથે મળીને રમ્યા અને છેલ્લે સુધી પણ બહુ સરસ આયોજન અને સહયોગ આપ્યો છે. અમને ખૂબ મજા આવી. અમારા યુવક મંડળે આયોજન સરસ કર્યું હતું એને ખૂબ ખૂબ અભિનંદને. આવા આયોજન કરતા રહો અને ઉત્સાહ વધે ને જોશ વધે બધાનો. વિશેષતા અમારી ફ્રેન્ડ સર્કલ અમે મળ્યા. આવું કોઈ દિવસ અમે એન્જોય નતો કર્યો ને અમને ખૂબ મજા આવી. ઘરે કાંઈ અમને રસોઈ ન કરવી પડી. અમે તો કીધું એને કે જો તમને ટીમ મેચ લંબાવી હોય તો લંબાવો અમે તૈયાર જ છીએ કે ઓડિયન્સ તરીકે આવા. હા ખૂબ ઈચ્છા છે દિલથી કે અમારે નખત્રાણા અમે આયોજન કર્યું હતું મહિલા મંડળે તો ત્યાં બી રિસ્પોન્સ સારો મળ્યો છે. તો હવે ઈચ્છા છે કે જ્યારે આયોજન કરશે ત્યારે અમે રિક્વેસ્ટ કરશું કે મહિલા મંડળનું એક દિવસ રાખે. અને
સાથે સાથે યુવા સંઘ તરફથી રણોત્સવ ટીમને 5500 રૂપિયાનો ઇનામ પણ આપવામાં આવે છે. ઉમેશભાઈ વાસાણીને વિનંતી કરીશ કે એમના કપ્તાનને 5500 રૂપિયાનો ઇનામ આપે એનાયત કરશો. ફ્રેન્ડ્સ 11 ભુજ ચેમ્પિયન ટ્રોફીના દાતાશ્રી એવા નીલકંઠ ઇન્ફ્રા માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ દુર્ગાપુર, નીલકંઠ ઇન્ફ્રા માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ જગદીશભાઈ ધોળુ અને વિનેશભાઈ ધોળુ. તો વિનેશભાઈ ધોળુના શાળા એવા ભરતભાઈ ગોરાણી, કીર્તિભાઈ ગોરાણી, આવો તે આજે ચેમ્પિયન ટીમને જેઓના નામ લો એ ઉપર આવે અને પોતાનું ઇનામ કલેક્ટ કરશે. ફ્રેન્ડ્સ 11 ભુજ ચેમ્પિયન ટીમ કેપ્ટન પિનાકીન ધોળુ, યશ ધોળુ, નીતિન નાગરાણી, યશ ભીમાણી, પરેશ નાથા નાયાણી, યોગેશ રામાણી, કૃણાલ રામજીયાણી, વિનય માકાણી, મિથિલ દડગા, શ્રેષ્ઠ બેટ્સમેન સ્મિત ગોરાણી, ધવલ પારસિયા, આદિત્ય રૂડાણી, હેમાંગ ભાદાણી, જય ભાવાણી અને વૈભવ પોકાર. ચેમ્પિયન ટ્રોફીના દાતાશ્રી એવા નીલકંઠ ઇન્ફ્રા માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ જગદીશભાઈ ધોળુ અને વિનેશભાઈ ધોળુ એમના વતીથી એમના પ્રતિનિધિ કીર્તિભાઈ, ઉમેશભાઈ અને દિલીપભાઈ ધોળુ ટ્રોફી એનાયત માટે વિનંતી કરીશ. ટ્રોફી અને 11000 રૂપિયાનો ચેક પણ યુવા સંઘના પ્રમુખ શ્રી ઉમેશભાઈ વાસાણીને વિનંતી કરશો કે ટ્રોફી અને ચેક એનાયત કરશો પૂરી ટીમને. હાર્ડ નથી કહેતો મારી ટીમને, પણ સેકન્ડ નંબરનું કોંગ્રેચ્યુલેશન મારી ટીમ બિદરાને કે જેઓ લગાતાર 5 દિવસથી આજે અહીંયા આવ્યા, થાક્યા પણ જે થયું પણ સારું આયોજન હતું, મજા આવી. ધન્યવાદ, આભાર. ખૂબ સરસ. તમે કોઈ સારો મહારાજ જોતા હો તો અમારા હોમ ડેન્ટલ વાળા પણ સાથે રહેશે, કારણ કે એને પણ રણોત્સવ ટ્રોફી ચડેલી સાથે 3 લગાતાર લગભગ રણોત્સવ ટ્રોફી ચડી, એટલે તમે કોઈ સારો મહારાજ ગોતજો, અડધો ખર્ચો એ હોમ ડેન્ટલ દેશે. માત કી આજે જે આયોજન કર્યું 42 ટીમો સાંકળીને અને જોરદાર યુવાધને બધી ખૂબ મહેનત કરી. પેલા એમને બધાને ખૂબ ખૂબ આભાર. અને આ જે આપણે આયોજન કરીએ દાતા વગર પણ અધૂરું છે, એટલે દાતાઓને પણ ખૂબ ખૂબ આભાર. અમે જે બધા રમ્યા અને ખાસ તો જે જમ્યા એમાં બધાને ખૂબ આનંદ આવ્યો. અમે દૂર દૂર રમવા જઈએ ત્યાં કોઈ આ ટાઈપની વ્યવસ્થા નથી હોતી, પણ અહીંયા જે આપણે જમવાની વ્યવસ્થા રાખી જેનાથી પ્લેયર દૂર દૂરથી આવે છે અને અહીંયા જમીને જાય છે અને આપણા આયોજનમાં તરત જ ટીમો થઈ જાય છે. જ્યારે પણ આપણું ચાર્ટ બહાર પડે કે ભુજમાં મેચ રમાવાની છે ટુર્નામેન્ટ, તો તરત જ ટીમ થઈ જાય છે. એ બદલ ખૂબ ખૂબ દાતાઓનો અને જેને છોકરાઓ મહેનત કરે એનો પણ ખૂબ ખૂબ આભાર. ધવલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આયોજન થતું હોય તો ભોજનની વ્યવસ્થા હોય તો એક સારું આયોજન થઈ શકે, એટલે ક્યાંય પણ આપણી ટુર્નામેન્ટ રમાતી હોય ત્યાં ખેલાડીઓ દૂર દૂરથી આવતા હોય એને ભોજન મળી રહે એ હિસાબથી પણ આજે અમારા યુવા સંઘની ટીમ અને અમારા દરેક કાર્યકર્તા મિત્રો પણ એ જ આયોજન પહેલાથી કરી દીધું કે અમે ભોજનની પણ વ્યવસ્થા સુંદર રાખીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે છેલ્લે અમ્પાયરના ઇનામમાં થોડાક સાલ સન્માન રહી ગયા હતા. અમ્પાયર તાળીઓના ગડગડાથી વધાવી લઈશું. આપણે આપણો જ દીકરો એલઈડીની સુંદર વ્યવસ્થા આપણે કરી આપી છે મનોજભાઈ છાપૈયા.
કી જય. આજે આપણે શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન યુવા સંઘ કચ્છ પ્રદેશ દ્વારા આયોજિત આ રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનો આજે છેલ્લો દિવસ. 15 દિવસ વીતી ગયા, કેમ વીત્યા કઈ ખબર ના પડી, પણ આ 15 દિવસ કેમ અહીંયા વીતાયા છે ને એના પાછળની જે મહેનત છે ને એના વિશે હું જણાવવા માંગુ છું. આ જે યુવા સંઘ, આજે મિત્રો જે બધા છે ને, ઉમેશભાઈ અને ટીમ, જેમ તાસના 4 એકા હોય ને, 4 એકા, એવી રીતના 4 એકા સમાન કાળીના એકા, ફૂલીના એકા, અમારા જયસુખભાઈ ગોરાણી ચરકટના એકા, અને બીજી બડી અમારી ટીમ આ યુવક સંઘની ભુજ પ્રદેશની જે ટીમ છે ને સાહેબ, 5-6 દિવસની અંદર આયોજન કર્યું છે. બહુ જોરદાર, દૂર દૂરથી ક્યાંને ક્યાંથી મીટિંગ કરવા માટે આવતા હતા ભાઈઓ, લાજવાબ. અને એમાંય કાંઈ અમારાથી ભૂલ થઈ હોય તો અમે બધાને માફી માંગીએ છીએ. જે પણ ટીમ આવી અહીંયા અને ઉત્સાહ બતાવ્યો, જોશ બતાવ્યું, ક્રિકેટનું ખેલ છે, જનૂન હોવું જોઈએ, પણ જે રિઝલ્ટ અંતિમમાં આવે, જો જીતા હોય સિકંદર એવું. પણ ક્યાંય તમને દાતાઓને પણ હું એક વિનંતી કરું, પણ તમારા સહયોગ થકી જે દાતાઓ પેદા થાય આપણી સમાજમાં, ને આપણું સમાજનું નામ રોશન કરે બાબા. બાકીનો ખિસ્સામાં હાથ ગાળો ને કેટલો કઠિન છે બધાને ખબર છે. બરોબર, વધુ ના કહેતા ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો, આપ સૌ બધા પધાર્યા, ધન્યવાદ. અહીંથી યુવા સંઘ વતીથી નામી અનામી કોઈ પણ દાતા રહી ગયા હોય, નામ લેવામાં સહયોગથી રહી ગયા હોય, પોતાનું એક ખુશખોરી જેમ રામ સેતુમાં પોતાનો સહયોગ આપ્યો હતો, એવા કોઈ પણ દાતાએ અહીંયા સહયોગ આપ્યો હોય તો એ સર્વે દાતાઓનો હું ફરીથી યુવા સંઘ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. અને આ 15 દિવસના કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણ કરી છે. બોલો ઉમિયા માત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. સૌપ્રથમ તો આ આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ કે એક આપણે પાટીદારની એકતા અને સમરસતાના ભાગરૂપે આપણા દરેક પ્લેયર છે પાટીદારના, એ અલગ અલગ જગ્યાએ ટુર્નામેન્ટ રમે છે અને પોતાની ખેલદિલીથી ટીમો વિજેતા થાય છે. તો અમને એક અમારી યુવા સંઘની ટીમને એક એવો વિચાર આવ્યો કે આપણે પણ કંઈક યુવા સંઘ વતી આવું સરસ મજાનું આયોજન કરીએ. અને પાટીદાર, અમે નામે એટલા માટે પાટીદાર એકતા કપ, એટલે એક એકતાના ભાગરૂપે અમે આ આયોજન કર્યું. અને આ આયોજનમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને દરેક કચ્છ જિલ્લાની દરેક ગામથી પ્લેયરો રમવા આવ્યા અને પ્લેયરોએ એન્જોય કર્યો. અને અમને પણ ખૂબ આનંદ થયો કે એક આ અમારો એક પ્રથમ એવો પ્રયાસ હતો કે એક એકતાના ભાગરૂપે કંઈક કરીએ, તો આમાં પણ અમને સારી એવી સફળતા મળી. એ બદલ સર્વે દાતાઓ અને પ્લેયરો અને દરેક ગામના ભાઈ બહેનો બધાએ અમને પૂરો સપોર્ટ આપ્યો. એટલે આવતા દિવસોમાં પણ આવું સારું કાર્યક્રમ કરશું અને આગળ ખેલાડીઓને પ્રોત્સાહિત કરશું, એ અભિલાષા સાથે અમારો મુખ્ય ઉદ્દેશ પાટીદાર એકતા થાય અને પાટીદાર એક સમાજમાં એક યુનિટી વધે, એ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આની અંદર કેટલી ટીમોએ ભાગ લીધો હતો અને કઈ કઈ જગ્યાએથી આવી હતી? આની અંદર 42 ટીમોએ ટોટલ ભાગ લીધેલો અને આખા કચ્છમાંથી, આમ માંડવીથી સમજી લો નખત્રાણા લખપતની ટીમ અને પૂર્વ સાઈડ ગાંધીધામ સુધીની ટીમોએ આમાં ભાગ લીધો હતો. અને ફાઇનલ મેચમાં ઉમિયા બિદડા અને ફ્રેન્ડ્સ ભુજનો આમને સામને હતી, એમાં ફ્રેન્ડ્સ ભુજ વિજેતા થઈ છે. એટલે દરેક ગામમાંથી, દરેક એરિયામાંથી બહુ ટીમો આવી અને એવો સારો પ્રતિસાદ મળ્યો. તમે જે આ આયોજન કર્યું એનો જે મુખ્ય ઉદ્દેશ હતો એ પર થયો કે નહીં? તમે એમાં સક્સેસ થયા કે નહીં? ના, આ આયોજનનો અમને ખૂબ આનંદ થયો કે અમારો તો પ્રથમ પ્રયાસ હતો અને અમને તો એવું હતું કે કદાચ 20 ટીમો ભાગ લેશે, પણ ટીમોએ અમારો જેવું ફોર્મ અમે બહાર પાડ્યું એની સાથે 3 દિવસમાં 42 ટીમોએ નામ નોંધણી કરાવી દીધી અને ટોટલ 16 દિવસનું અમારું આયોજન હતું. 16 દિવસ જ મળતા હતા ગ્રાઉન્ડના, તો 16 દિવસનું આયોજન. હવે આગળ અમે બીજી ટીમો ના લઈ શક્યા, નહીં તો હજી પણ ટીમો એન્ટ્રી લેત. એટલે અમને પણ ખુશી છે અને અમારો આ પ્રયાસ પ્રથમ હતો એ સફળ થયો છે. અને એકતાના ભાગરૂપે દરેક પ્લેયરોએ પોતાની ખેલદિલીથી રમ્યા છે અને એકતાનું પ્રતીક પાર પાડ્યું છે. આ ટુર્નામેન્ટમાં વિશેષ ઉદ્દેશ અમારો યુવા સંઘ અને સતપંચ સનાતન સમાજનો ઉદ્દેશ
કે કોઈ પણ પ્લેયર હોય કે ક્યાંય પણ આપણા કાર્યક્રમ થતા હોય તો જમવાનું આપણું પહેલો પ્રાયોરિટી હોય. તો આ કાર્યક્રમમાં ક્રિકેટમાં પણ અમે જમણને પ્રાયોરિટી આપી હતી અને દરેક પ્લેયરોએ ખૂબ એન્જોય કર્યો અને અમને આનંદ થયો કે અમે જમવાનું રાખ્યું અને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો જમણમાં પણ. થેન્ક યુ. ધન્યવાદ. આભાર. આ આયોજનનું ભુજ બહારથી પધારેલા ખેલાડીઓએ ભરપેટ સરપંચ યુવક મંડળ કચ્છ પ્રદેશના વખાણ કર્યા હતા.